સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાં આવી રહી હતી. બસના નજીકથી પસાર થવા લાગી તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરી અકસ્માત અટકાવ્યો. મહિલાને મોપેડ બરાબર ચલાવતા ટકોર કરી. સુરતના અડાજણ વિસ્તારમાં મોરા વિસ્તારમાં એસટી બસના ડ્રાઈવરે પરિસ્થિતિ કાબૂ પાડી, જેમાં અકસ્માત ટાળવા માટે ઝડપી નિયંત્રણ લેતા અકસ્માતની ઘટના બનતા અટકી ગઈ. એસટી બસના ડ્રાઈવરે સામેથી રોંગ સાઈડમાં આવતી મહિલા બસની એકદમ નજીક આવી બ્રેક મારી અકસ્માત થતાં અટકાવ્યો. જે બાદ ડ્રાઈવરે બંને મહિલાઓને ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કર્યો. બેન, બસ ચાલે છે એ જુઓ. ડ્રાઈવરે અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ના ગમી અને તેને ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દો બોલવા લાગી. વાત એટલી હદે વણસી ગઈ કે મહિલાએ ગુસ્સામાં આવીને ડ્રાઈવરને ધડાધડ 3 લાફા ઝીકી દીધા. મહિલાએ માત્ર એટલું જ કર્યું કે અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી. આ ઘટનાને કારણે બસના અન્ય યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે ડ્રાઈવરે પોતાનું સંયમ જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો. આ ઘટનાના પગલે ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. એસટી યુનિયનના નેતા કૌશલ દેસાઈ અને વિપિન લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલા તેમજ મળતિયાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.